નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. માયસેલ્ફ રાજેશ ફેફર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ જેડબલ નીટ સેન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે હવે હેલો આલ્કેન હેલોએરિન સંયોજનોમાં હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનોની બનાવટ વિશે આપણે ભણવાનું છે મિત્રો. તો હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનોની બનાવટ 10.4 અને 10.5 તે પૈકી સૌ પ્રથમ આપણે લઈએ છીએ મિત્રો 10.5 હેલો એરિન સંયોજનોની બનાવટ. હેલો એરિન એટલે તમને ખ્યાલ છે ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. આ ઉપરાંત જોઈએ તો જે ટોલ્યુનમાંથી આપણે એના ઓર્થો અથવા પેરામાં ઓર્થોક્લોરોટોલ્યુન, પેરાક્લોરોટોલ્યુન, ઓર્થોબ્રોમોટોલ્યુન, પેરાબ્રોમોટોલ્યુન વગેરે જે સંયોજનો છે તેની બનાવટની આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો અહીં હાઇડ્રોકાર્બન જે છે એ પાઠનું ફરી પાછું કેટલુંક રિવિઝન થશે. તો લઈએ મિત્રો સૌ પ્રથમ તમારો 10.5 ટોપિક હેલો એરિન સંયોજનોની બનાવટ. ચાલો મિત્રો, તો એનસીઈઆરટીની બુક મુજબ હેલો એરિન સંયોજનોની બનાવટની બે પદ્ધતિઓ આપણા સિલેબસમાં છે. તો હેલો એરિન સંયોજનો જે બનાવવા છે તેની બનાવટની બે પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ તમે હાઇડ્રોકાર્બન પાઠમાં ભણીને જ આવો છો. હાઇડ્રોકાર્બન કેવા પ્રકારનો? તો કે જે એરિન છે એટલે કે બેન્ઝીન ટોલ્યુઇન. હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે હેલો એરિન બનાવીશું. તો એક જે રીત છે તે આ, જેનું આપણે રિવિઝન કરવાનું છે, તમને આવડે જ છે. અને જે બીજી રીત છે તે આપણા માટે નવી છે અને તે આપણો એક આઈએમપી 2 માર્કનો પ્રશ્ન પણ છે. એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયા આપેલ હોય. એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. તો લઈએ સૌ પ્રથમ હાઇડ્રોકાર્બન એરિનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. તો મિત્રો, મેં તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણાવેલ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય એમાં સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન બનાવીએ છીએ. એ ઇલેક્ટ્રોન અનુરાગી જે આયન છે તે આયન ઓલા એરોમેટિક એટલે કે એરિન અથવા હાઇડ્રોકાર્બનમાંના કોઈ કાર્બન પરથી H+ને દૂર કરશે અને તે ઇલેક્ટ્રોન અનુરાગી આયન દાખલ થશે. માટે પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. આ ઉપરાંત તમને ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયા છે મિત્રો, તેની ક્રિયાવિધિમાં 3 તબક્કા છે. સૌ પ્રથમ આપણે આવતું ઇનિશિએશન, પ્રારંભન, એમના પછી આવતું પ્રોપોગેશન અને અંતે આવતું ટર્મિનેશન. તો એ 3 તબક્કાની અંદર આપણને અંતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અંતે હાઇડ્રોકાર્બન એરિનમાંથી હેલો એરિન આપણે બનાવવું હોય તો સાદી ભાષામાં બોલવું હવે તો બેન્ઝીનનું ક્લોરિનેશન, બેન્ઝીનનું બ્રોમિનેશન, ટોલ્યુઇનનું ક્લોરિનેશન, ટોલ્યુઇનનું બ્રોમિનેશન. તો આ જે છે મિત્રો એ તમારી એરિન હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજનોની બનાવટ છે. તો સામાન્ય રીતે તમારી પાસે કોઈ એરિન હાઇડ્રોકાર્બન છે મિત્રો, તો હું ઉદાહરણ લઉં છું બેન્ઝીન. આ જે એરિન હાઇડ્રોકાર્બન છે એ એરિન હાઇડ્રોકાર્બનની આયર્ન અથવા આયર્ન 3 હેલાઇડ એટલે હું લખું છું FeX3, આમાં Feની +3 સંયોજકતા બને. હાજરીમાં આપણે ક્લોરિન અથવા બ્રોમિન એટલે કે X2 એટલે કાંઈ લેશું Cl2 અથવા Br2. અહીં X2 બરાબર આપણે લઈ શકીએ Cl2 અથવા Br2. અને અહીં જે આપણી પાસે મિત્રો FeX3 છે એનો મતલબ જો Cl2 લેશો તો આપણે ઉદ્દીપક તરીકે FeCl3 લેશું અને અહીં Br2 લેશું તો મિત્રો આપણે લેશું FeBr3. ઉદ્દીપક છે જે એક પ્રકારનો તમને ખ્યાલ હોય લુઈસ એસિડ છે, લુઈસ એસિડ તરીકે વર્તે છે. તો
આપણી પાસે આવો કોઈ આયર્ન અથવા તો આયર્ન 3 હેલાઇડ ઉદ્દીપકની હાજરીમાં કે જે લુઈસ એસિડ તરીકે વર્તે છે તેની એરિન હાઇડ્રોકાર્બનની X2 એટલે કે ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા હેલો એરિન સંયોજનો બને છે. તો કઈ રીતે મિત્રો, અહીંથી એક H+ અને અહીંથી એક Cl- યાદ આવી જાય તમને, તો HX તરીકે ભાઈ છૂટો પડશે અને સાથે આ બેન્ઝીનના ડબલા પર 6 બેન્ઝીનના કાર્બન સમાન હોય, કોઈ એક કાર્બન પરથી H+ મુક્ત થઈ X+ દાખલ થાય માટે પ્રક્રિયાને આપણે મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. તો બેન્ઝીનમાંથી બની ગયો આ જે ભાઈ છે તે, પણ આ શું બનશે મિત્રો, કાં ક્લોરોબેન્ઝીન બનશે અને કાં બનશે બ્રોમોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન એટલે આ એક પ્રકારનો બની ગયો મિત્રો હેલો એરિન. અહીં હાઇડ્રોકાર્બન એરિન તરીકે હવે આપણે મિત્રો લઈએ CH3 બેન્ઝીનના ડબલા ઉપર. વિચારી શકો શું કહેશું ભાઈને, ટોલ્યુઇન. IUPAC નામ દઈએ તો મિત્રો મિથાઇલ બેન્ઝીન. આ ભાઈની આપણે પ્રક્રિયા X2 તરીકે હું લઉં ઉદાહરણ, Cl2 સાથે કરવું છે તો FeCl3 ઉદ્દીપક લુઈસ એસિડ તરીકે વર્તે, તેની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો હવે તમને ખ્યાલ આવે કે આ એક વિસ્થાપિત બેન્ઝીન છે. એક વિસ્થાપિત બેન્ઝીનમાં આ ઉપર રહેલો જે ભાઈ છે તે મિત્રો ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. માટે જો આપણે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરીએ મિત્રો, ટોલ્યુઇનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરીએ મિત્રો, તો કરીએ યાદ, કયા સમઘટકોનું મિશ્રણ મળશે મિત્રો? તો ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવતો હોય, કહી શકાય કે ટોલ્યુઇનના એક વખત ઓર્થો સ્થાનમાં ક્લોરીન અને એક વખત પેરા સ્થાનમાં ક્લોરીન, ઓર્થોક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન. અને એવી જ રીતે મિત્રો બ્રોમિનેશન કરેલું હોત તો ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને સાથે પેરાબ્રોમોટોલ્યુઇન. હેલો એરિન નિપજો મળે આપણને. તો આ જે છે એને કહેવાય હાઇડ્રોકાર્બન એરિનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજનોની બનાવટ. ખાસ કરીને MCQ માટે તૈયાર કરો. સાથે જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરવાની છે કે અહીં આપણે X2 તરીકે મિત્રો ફક્ત Cl2 અને Br2 જ લીધા. તો હું તમને કહું કે F2 સાથે આ પ્રક્રિયા થતી નથી, કારણ કે F2ની ઊંચી પ્રતિક્રિયાત્મકતા ને લીધે, એટલે કે સીધું બેન્ઝીન અથવા તો ટોલ્યુઇનનું ક્લોરિનેશન શક્ય નથી. કારણ કે આ F2 ઘણી બધી ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવતો હોય, એ સીધી પ્રક્રિયા શક્ય બનશે નહીં મિત્રો. એમના પછી વાત કરીએ તો આયોડિનેશનની વાત કરીએ, એટલે કે I2 સાથેની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી અને પ્રતિવર્તી છે. માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ વધુ નિપજ જોઈતી હોય તો I2 સાથેની એટલે કે આયોડિનેશન, I2 સાથેની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી અને પ્રતિવર્તી છે. માટે અહીં બનતા HX તરીકે અહીં જે HI બને એ HI બનતા HI માટે ઓક્સિડેશન કરતા
ઓક્સિડેશન કરતાની હાજરી જરૂરી બને મિત્રો. ઓક્સિડેશન કરતા તરીકે કોણ જો યાદ આવી જાય તો HNO3, HiO4, HiO3 પણ લઈ શકાય. આવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તમે આયોડિનેશન કરો તો શક્યતા છે કે અહીં ઓર્થો અને પેરામાં આઈ દાખલ થાય અથવા તો બેન્ઝીનમાંથી અહીં આઈ દાખલ થઈ શકે. તો I2 સાથેની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી અને પ્રતિવર્તી છે, માટે અહીં જે બનતો HX તરીકે HI છે એ બનાવવો હોય એટલે કે પ્રક્રિયા કરવી હોય, પુરોગામી દિશામાં પ્રક્રિયા કરવી હોય તો અહીં કેટલાક ઓક્સિડેશન કરતાની હાજરી જરૂરી બને છે મિત્રો. તો અહીં ઓક્સિડેશન કરતાની હાજરી હોય તો જ અહીંયા આયોડિનેશન શક્ય બને, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શક્ય બનશે. તો આને કહેશું મિત્રો એરિન હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજનની બનાવટ. શું યાદ રાખવાનું છે મિત્રો? F2 સાથેની પ્રક્રિયા ઊંચી પ્રતિક્રિયાત્મકતાને લીધે શક્ય નથી. I2 સાથેની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી અને પ્રતિવર્તી હોય, અહીંયા ઊંચા ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરી જરૂરી બને, HNO3, HiO3, HiO4ની, તો જ પ્રક્રિયા શક્ય બને. ક્લોરિનેશન અને બ્રોમિનેશન સરળતાથી થાય. કોની હાજરીમાં? તો કે FeX3 જેવા લુઈસ એસિડની હાજરીમાં. X2 તરીકે તમે Cl2 અથવા Br2 લો, તેની તમે આપણો હાઇડ્રોકાર્બન એરિન કોણ બેન્ઝીન અથવા ટોલ્યુન લઈ અને પ્રક્રિયા કરો તો આપણને નિપજ મળે. હવે જે તમને એક પ્રશ્ન પૂછાય તો અહીં ટોલ્યુઇનમાંથી ક્લોરિનેશન કરીએ તો આપણને ઓર્થોક્લોરોટોલ્યુન અને પેરાક્લોરોટોલ્યુન આ બે સમઘટકો મળે મિત્રો. તો આ જે બે સમઘટકો છે એ બે સમઘટકોના ગલનબિંદુમાં વધુ તફાવત હોય વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે મિત્રો, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે અલગ કરી શકાય. તો પ્રશ્ન પૂછે તમને કે ભાઈ ટોલ્યુઇનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો બનતી નિપજોને કઈ રીતે અલગ પાડી શકાય? તો બંનેના ગલનબિંદુ જુદા જુદા હોય તેઓને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે અલગ પાડી શકાય. તો આને કહેશું હેલો એરિન સંયોજનની બનાવટની પહેલી રીત, હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. ચાલો મિત્રો તો લઈએ બીજી જે પ્રક્રિયા છે તે IMP છે મિત્રો 2 માર્ક્સની થિયરી તરીકે. સોરી મિત્રો, એમાઇન સંયોજનોમાંથી સેન્ડ મેયર નામના વૈજ્ઞાનિકે આપેલી પ્રક્રિયા છે. સેન્ડ મેયર ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. તો સૌપ્રથમ એમાઇન સંયોજનો એટલે તમને ખ્યાલ છે NH2, કેટલીક વધારાની ચર્ચા કરું છું. NH2, NHN મિત્રો પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન છે યાદ આપણને. તો આજે આપણી પાસે છે તે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. અહીં R મૂકીએ તો એલિફેટિક એમાઇન અને AR એટલે કે બેન્ઝીનનું ડબલું મૂકીએ C6H5 તો એને એરોમેટિક એમાઇન કહેવાય. આ એમાઇનની વાત થઈ મિત્રો. એમાઇન સંયોજનોમાંથી આપણે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા બનાવવા છે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. તો એના માટે તમારે સૌપ્રથમ શું કરવું પડે મિત્રો? એક ભાઈ લેવો પડે જેને લખું છું અહીં હું HX, એટલે અને HX એટલે હું બોલું તો મિત્રો HCl, HBr, તો એને ખનિજ એસિડ કહેવાય. તો ઠંડા અને જલીય ખનિજ એસિડની હાજરીમાં
પ્રાથમિક એરોમેટિક એમાઇન. હવે મિત્રો પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે તમને ખ્યાલ આવે, પ્રાથમિક એરોમેટિક એમાઇન NH2 ઓળખો, એનિલિન, એમિનોબેન્ઝીન, એનિલિન અથવા એમિનોબેન્ઝીન NH2 પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. નિર્જળ અને ઠંડા ખનિજ એસિડની હાજરીમાં ઓગળેલ અથવા નિલંબિત કરેલ પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રસ એસિડ, તો એ ઉત્પન્ન કરવા માટે તમારે અહીં જરૂર પડશે ખનિજ એસિડની સાથે સોડિયમ નાઇટ્રાઇટની હાજરીમાં NaNO2 સોડિયમ નાઇટ્રાઇટની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એક પ્રકારનો ક્ષાર મળે છે. ફરી પાછું બોલીએ મિત્રો, ઠંડા ખનિજ એસિડ, ઠંડા એનું દ્રાવણ બનાવશે એટલે જલીય ખનિજ એસિડ બોલું, ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગળેલ અથવા નિલંબિત કરેલ પ્રાથમિક એરોમેટિક એમાઇનની સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ક્ષાર મળે છે. તો આટલી જે પ્રક્રિયા છે તેને તમારી બુક મુજબ દર્શાવવાની જગ્યાએ હું તમને સમીકરણને સંતુલિત કરવા માટે મિત્રો અહીંયા લખું છું, NaNO2 વધતા 2 મોલ HX અને ટેમ્પરેચર ઠંડા આપણે બોલ્યા એનો મતલબ 273 થી 278 કેલ્વિન તાપમાન. મિત્રો 0 થી 5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાનની વાત છે. તો શું પ્રક્રિયા થશે જોજો, અહીંયાથી એક Na અને અહીંયાથી એક X એટલે માઇનસ થઈ જશે NaX સાથે 2 ઓક્સિજન દેખાય મિત્રો, 2 ઓક્સિજન અને આપણી પાસે 4 હાઇડ્રોજન હોય એટલે તમે સમજી શકો -2 મોલ H2O. તો અહીંયાથી આ 2 હાઇડ્રોજન, આ 2 ઓક્સિજન અને આ 2 હાઇડ્રોજન, 2 અને 2 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન -2 મોલ H2O. અહીંથી એક Na અને એક X એટલે NaX. તો હવે આમાં વધ્યું શું મિત્રો, એક N અને અહીં એક X એટલે બની જશે આપણી જે નિપજ છે જેને તમે બોલો છો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. તો બનશે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. તો આને ટૂંકમાં આમ લખાય N2+X-, બેન્ઝીન એઝોનિયમ સમૂહ થયો માટે બોલાય ડાયએઝોનિયમ હેલાઇડ. આપણી બુકમાં નથી મિત્રો પણ તમને લખી દઉં, આ ભાઈ ખરેખર આવી રીતે પણ લખી શકાય. તમે વિચારી શકો કે નાઇટ્રોજનની બાજુમાં 3 બંધ હોય ત્યારે એક લોન પેર પડ્યું હોય. આ બંને વસ્તુ એકની એક જ છે. બંધારણ આપું છું ઉદાહરણ, બેન્ઝીન ડાયએઝોનિયમ, મેં X તરીકે Cl લઈ લીધો હોય તો બોલી શકાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. અને જો એમાં હવે આપણે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ કરવો હોય મિત્રો, કે આ બંને ઇલેક્ટ્રોનિકમાં આ તરફ જાય, તો દર્શાવી શકાય કે N ટ્રિપલ બોન્ડ N અને Cl અથવા X- અને આ ભાઈ ઉપર પ્લસ વીજભાર. તો આ બંને બંધારણો જે છે તે એકના એક જ છે મિત્રો, આ ભાઈ જ છે. અને આ જે પ્રક્રિયામાં જે ભાઈ બને છે ડાયએઝોનિયમ ક્ષાર, માટે આ જે પ્રક્રિયા છે એને ડાયએઝોટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. ડાયએઝોટાઇઝેશન.
તરીકે ઓળખવામાં આવે. શું છે ફરી પાછો શબ્દશ લઈએ મિત્રો. સૌ પ્રથમ તો ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગળેલા અથવા નિલંબિત કરેલા પ્રાથમિક એરોમેટિક એમાઇનની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળે છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની હવે આપણે પ્રક્રિયા કરીએ મિત્રો. તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ની પ્રક્રિયા ક્યુપ્રસ હેલાઇડ Cu2X2 આને બોલાય મિત્રો ક્યુપ્રસ હેલાઇડ, કારણ કે અહીં કોપરની સંયોજકતા +1 હશે અને આ ભાઈને CuX પણ લખાય. બંને વસ્તુ એક જ થાય. અહીં પણ કોપરની સંયોજકતા મિત્રો એક જ હોય, માટે ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે મિત્રો તો આપણને સામાન્ય રીતે નિપજ તરીકે ડાયએઝોનિયમ જે આ સમૂહ છે તેનું વિસ્થાપન ક્લોરીન અને બ્રોમિન વડે થતાં આપણને નિપજ તરીકે બેન્ઝીનના ડબલા પર ક્લોરોબેન્ઝીન અથવા અહીંયા X2 તરીકે Cl લઈએ તો ક્લોરોબેન્ઝીન, Br લઈએ તો બ્રોમોબેન્ઝીન મળી શકે. એક પ્રકારના હેલોએરિન સંયોજનો કહેવાય. તમારા પાઠ્યપુસ્તક મુજબ કીધું. હવે આપણે નીટની અને એની JEEની તૈયારી કરતા હોય હું તમને અલગ પાડીને આપું. બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ભાઈની પ્રક્રિયા Cu2Cl2 Cu2Br2 ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે કરતા આપણને ખરેખર અહીંયા ઓલો HX તરીકે લીધો હશે, HCl લીધો હશે અથવા HBr લીધેલ હશે તો બંધ સૌ પ્રથમ અહીંથી તૂટશે મિત્રો. માટે અહીંથી એક H અને અહીંથી એક HX છૂટો પડશે. આ N2 વાયુ છૂટો પડી જશે અને સાથે આ બેન્ઝીનના ડબલા પર એક Cl જોડાઈ જશે એટલે આપણને નિપજ તરીકે મળી જશે ક્લોરોબેન્ઝીન. જો Cu2Br2 લીધો તો ફરી પાછો અહીંથી બંધ તૂટે, HX છૂટો પડે, N2 છૂટો પડી જાય અને સાથે એક Br ત્યાં જોડાઈ જાય તો મળી જશે બેન્ઝીનના ડબલા ઉપર Br એટલે કે બ્રોમોબેન્ઝીન. અને સાથે કયો વાયુ છૂટો પડે મિત્રો? એક માર્કમાં પૂછી શકાય ક્યાંક MCQ હોય તો N2 વાયુ છૂટો પડે. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે તેમની ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી ડાયએઝોનિયમ સમૂહ આખો દૂર થઈ ગયો એટલે એનું શું થઈ ગયું કહેવાય? વિસ્થાપન. ક્લોરીન અથવા બ્રોમિન વડે થતાં આપણને ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન મળે, જેને આપણે એક પ્રકારના શું કહીએ છીએ? હેલોએરિન સંયોજનો. તો આ જે ભાઈ છે એને કહેવાય એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનની બનાવટ. સાથે એક નોંધ કે આપણી પાસે ફરી પાછો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે મિત્રો, તેમાંથી જો આપણે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો જેમ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન માટે મિત્રો ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ જેવા ક્યુપ્રસ હેલાઇડની જરૂર પડે, પરંતુ જો આપણે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીનની જગ્યાએ આયોડોબેન્ઝીન બનાવવો હોય મિત્રો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારના આ ડાયઝોનિયમ સમૂહના વિસ્થાપન માટે આપણે કોઈ ક્યુપ્રસ હેલાઇડ એટલે કે Cu2I2ની જરૂર છે નહીં. અહીં માત્ર આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડને તમે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે હલાવશો ત્યાં અહીંથી ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન થઈ અને આપણને K અને X સાથે N2 અને સાથે મળી જશે મુખ્ય નિપજ આયોડોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન.
તો સેન્ડમેયર પ્રક્રિયા જે છે મિત્રો તે તમારે 2 માર્કની શોર્ટ નોટમાં શબ્દશઃ યાદ પણ રાખવાની છે. શબ્દશઃ એટલે હું બધું શબ્દશઃ બોલી જ ગયો મિત્રો, હજી એક વખત બોલવું. ખૂબ જ આઈએમપી પ્રક્રિયા છે. બરાબર. ઠંડા જલીય ખનિજ એસિડની હાજરીમાં ઓગળેલ અથવા નિલંબિત થયેલ પ્રાથમિક એરોમેટિક એમાઇન અને સોડિયમ નાઇટ્રાઇડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બને છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની ક્યુપ્રસ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન ક્લોરીન અને બ્રોમિન વડે થતાં એરાઇલ હેલાઇડ એટલે કે અનુક્રમે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન મળે છે. સાથે N2 વાયુ છૂટો પડે છે. જો આયોડોબેન્ઝીન બનાવવું હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડના આ ડાયઝોનિયમ સમૂહના વિસ્થાપન માટે ક્યુપ્રસ આયોડાઇડ એટલે કે ક્યુપ્રસ હેલાઇડની જરૂર છે નહીં. અહીં માત્ર બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડને જલીય KI સાથે હલાવતા આયોડોબેન્ઝીન બને છે. તો આને કહેશું મિત્રો આપણે સેન્ડમેયર પ્રક્રિયા. અને સાથે નીટ અને JEE એક ખાસ પૂછાતો પ્રશ્ન મિત્રો તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી? સેન્ડમેયર પ્રક્રિયક નથી. 4 ઓપ્શન તરીકે તમને આપેલ છે મિત્રો કે Cu2Cl2 પ્લસ HCl. બીજો વિકલ્પ આપેલ છે Cu2Br2 પ્લસ HBr. ત્રીજો વિકલ્પ આપેલ છે Cu2Cn2 પ્લસ KCN. અને ચોથો વિકલ્પ આપેલ છે Cu2I2 પ્લસ HI. ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો JEE અને નીટ માટે આ સેન્ડમેયર પ્રક્રિયામાંથી નીચેનામાંથી કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી? તો તમને મેં પ્રક્રિયા ભણાવી તેમાં જ તમને ખ્યાલ આવી ગયો કે આ બંને તો સેન્ડમેયર પ્રક્રિયક છે જ, બંને છે. આમાંથી ક્લોરોબેન્ઝીન, આમાંથી બ્રોમોબેન્ઝીન. પણ આ હજી આવેલ નથી એટલે આપણને એમ થાય કે આ બંનેમાંથી કોણ હશે. પરંતુ મેં તમને ઉપરની પ્રક્રિયા સમજાવી આયોડોબેન્ઝીનની કે આ પ્રક્રિયા દરમિયાન ડાયઝોનિયમ સમૂહના વિસ્થાપન માટે ક્યુપ્રસ આયોડાઇડની જરૂર છે નહીં. માટે આપણો જે જવાબ છે મિત્રો તે જવાબ આવશે. આ કોઈ સેન્ડમેયર પ્રક્રિયક નથી. એટલે કે મારે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડમાંથી આયોડોબેન્ઝીન બનાવવો હોય તો આવા કોઈ સેન્ડમેયર પ્રક્રિયકની જરૂર નથી. માત્ર બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે હલાવતા પણ આપણને આયોડોબેન્ઝીન મળે છે. ચાલો મિત્રો, તો હવે હેલો એરિન સંયોજનોની બનાવટની 2 પદ્ધતિઓ આપેલી, તો એ બંને પછી હવે આપણે લઈએ છીએ 10.4 હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. તો હવે આપણે હેલો આલ્કેન બનાવવો છે. તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ જુદા જુદા સંયોજન છે, એમાંથી આપણા સિલેબસમાં 3 રીત છે મિત્રો. હેલો આલ્કેન સંયોજનોની બનાવટ આલ્કોહોલ સંયોજનોમાંથી. તો આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનોની રીત છે. બીજી જે રીત છે એને કહેશું આપણે ફરી પાછું હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. અને જે ત્રીજી રીત છે તેને કહેશું આપણે મિત્રો હેલોજન વિનિમય દ્વારા. હેલોજન વિનિમય એટલે તમને ખ્યાલ છે આપ લે અથવા તો એક્સચેન્જ.
હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. તો અહીં સૌ પ્રથમ આપણે આ જ લેવી છે મિત્રો. હેલોજન વિનિમય દ્વારા આપણો 2 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન છે ગુજરાત બોર્ડ માટે, અથવા તો આમાંથી એમસીક્યુ પૂછી શકાય, માટે આપણે સૌ પ્રથમ એની શરૂઆત કરીએ. તો હેલોજન વિનિમય દ્વારા આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવવા છે. મિત્રો, હેલો આલ્કેન સંયોજન બનાવવા છે, શરૂઆતમાં કોઈક પદાર્થ લેતા હશો. કેમ નામ લખેલું છે આલ્કોહોલમાંથી, એટલે શરૂઆતમાં આલ્કોહોલ લેતા હશો. હાઇડ્રોકાર્બનમાંથી, એટલે શરૂઆતમાં કોઈક હાઇડ્રોકાર્બન લેશું. તો એવી રીતે નામ છે હેલોજન વિનિમય દ્વારા. એનો મતલબ મિત્રો, આપણે લેશું હેલો આલ્કેન અને બનાવીશું પણ હેલો આલ્કેન. હસવા જેવી વાત થાય. લેશું હેલો આલ્કેન, બનાવીશું હેલો આલ્કેન, એટલે કે લેશું આલ્કાઇલ હેલાઇડ અને બનાવીશું પણ આલ્કાઇલ હેલાઇડ. પણ મિત્રો, એ હેલાઇડ 4 છે: આલ્કાઇલ ફ્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ આયોડાઇડ. તો એમાં હવે વાત કરીએ હેલોજન વિનિમય. તો શરૂઆતમાં આલ્કાઇલ હેલાઇડમાં જે હેલોજન હશે તે દૂર કરી અને ત્યાં નવો હેલોજન દાખલ કરીશું, હેલોજનનું એક્સચેન્જ કરીશું. માટે પદ્ધતિનું નામ છે હેલોજન વિનિમય દ્વારા. તો હેલોજન વિનિમય દ્વારા પ્રક્રિયા લેવી હોય મિત્રો આપણે, તો આપણી પાસે અહીં જે એક આલ્કાઇલ હેલાઇડ છે, એ આલ્કાઇલ હેલાઇડમાં મિત્રો હું લખું કે અહીં Cl બરાબર Cl અથવા Br. ચાલો આનો મતલબ આપણે જોઈએ કે કાં RCl હશે અને કાં RBr હશે. તો આને આવું બોલી શકું, આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ હેલાઇડ. એ આલ્કાઇલ હેલાઇડમાં કાં RCl હશે અથવા RBr હશે, એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ. તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એવા એસિટોનની હાજરીમાં, શુષ્ક એસિટોન એટલે કંઈ સૂકો એસિટોન એમ નહીં મિત્રો. શુષ્ક એસિટોન એનો મતલબ પ્યોર પ્રવાહી એસિટોન લેવાનું, એમાં કોઈ બીજો દ્રાવક લેવાનો નથી. પ્યોર એસિટોન જે છે, શુષ્ક એવો એસિટોનની હાજરીમાં આપણી પાસે જે ઓલો આલ્કાઇલ હેલાઇડ, કોણ કોણ હશે? આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી શું થાય મિત્રો? વિસ્થાપન પ્રક્રિયા થાય. જો તમને આવડે છે, અહીંથી Na+, અહીંથી X-, એટલે છૂટો પડી જશે મિત્રો NaX, અને સાથે આ R અને I જોડાઈ જશે મિત્રો, એટલે નિપજ મળી જશે RI. વિચારો તો, આ પણ એક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ જ છે, પણ આ આલ્કાઇલ હેલાઇડ એ આલ્કાઇલ આયોડાઇડ હશે. અહીં શરૂઆતમાં લીધેલો ભાઈ હશે તે શું હશે મિત્રો? આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ. ફરી પાછું બોલું મિત્રો, આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એવા એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ બને છે. તો અહીં મિત્રો જે NaX છૂટો પડેલો છે તે કોણ હોય? NaCl હશે અથવા તો શું હશે? NaBr. સમજાય? અહીંયા Cl લેશો તો NaCl છૂટો પડે, Br લઈએ તો Br છૂટો પડે. તો અહીં જુઓ તો મિત્રો, શરૂઆતમાં લીધેલો ભાઈ આલ્કાઇલ હેલાઇડ બને છે પણ આલ્કાઇલ હેલાઇડ, પણ એ હેલાઇડમાં હેલોજનનો વિનિમય છે, એટલે કે X તરીકે ક્લોરીન કે બ્રોમિન છે એની જગ્યાએ I આવે છે. માટે આ જે પ્રક્રિયા છે એનું નામ આપ્યું છે હેલોજન વિનિમય. પણ આ હેલોજન વિનિમયની જે પ્રક્રિયા છે એ જે વૈજ્ઞાનિકે આપેલ છે તેના પરથી
આ પ્રક્રિયાને મિત્રો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. લખું મિત્રો એક ઉદાહરણ હું લખી નાખું તો કે CH3CH2Br ભાઈની સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એવા એસીટોનની હાજરીમાં પ્રક્રિયા કરીએ મિત્રો તો નિપજ શું મળે? તો અહીં તો તમને ખ્યાલ છે, અહીંથી Na પ્લસ, અહીંથી Br માઇનસ છૂટો પડી જશે NaBr અને સાથે મળી જશે મિત્રો CH3CH2I. બ્રોમો ઇથેનમાંથી આયોડો ઇથેન મળી ગયો. આ જે પ્રક્રિયા છે મિત્રો, આ પ્રક્રિયા એમાં હેલોજનનો વિનિમય, હેલોજન એક્સચેન્જ થાય છે, માટે હેલોજન વિનિમય દ્વારા પ્રક્રિયા કહેવાય અને આ પ્રક્રિયાનું નામ થશે મિત્રો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો એવી જ રીતે હજી એક ઉદાહરણ લઈએ Clનું. લખું મિત્રો CH3Cl પ્લસ NaI શુષ્ક એવા એસીટોનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CH3I વધતા NaCl મળે. તો આ બંને પ્રક્રિયાઓ છે તે ફિંકલસ્ટેઇન પ્રક્રિયાના ઉદાહરણ છે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણે મિત્રો આ શુષ્ક એવા એસીટોનની હાજરી રાખીએ છીએ, તેનું કારણ શું છે જોઈએ. તો આ પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાં જે ઓલો શુષ્ક એસીટોન રહેલો હશે, તે શુષ્ક એસીટોન જેવો પ્રક્રિયા થઈ મિત્રો, જેવી પ્રક્રિયા થઈ અને દ્રાવણમાં ઉત્પન્ન થયેલો NaBr અથવા NaCl છે, તે બંને ભાઈઓ આ શુષ્ક એસીટોન સાથે પ્રક્રિયા કરે એટલે આપણી પાસે જે પાત્ર હશે તે પાત્રની અંદર જે એસીટોન હતું, એ એસીટોનની અંદર NaBr કે NaCl છે તે અવક્ષેપિત થશે. એ અવક્ષેપિત થશે એનો મતલબ કે આ પુરોગામી પ્રક્રિયા જે છે, પુરોગામી પ્રક્રિયા બંને પુરોગામી પ્રક્રિયા છે, તેનો વેગ વધશે. તેનો વેગ વધે એનું કારણ જોઈએ મિત્રો, તો એનું જે કારણ છે તે સિદ્ધાંતને કહેશું આપણે લ સેટેલિયર સિદ્ધાંત. તો લ સેટેલિયર સિદ્ધાંત મુજબ આપેલી પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી આ નિપજ વધુ મેળવવી છે તો વિચારો જોઈ, આ NaBr NaCl વધુ ને વધુ એસીટોન ખેંચતો જાય પોતાની તરફ, તો પુરોગામી પ્રક્રિયા વધુ ને વધુ થાય, માટે આપણને નિપજ વધુ ને વધુ મળે. માટે પ્રશ્ન પૂછે હેલોજન વિનિમયનો ખાસ એક પ્રશ્ન તો એ જ છે કે નીચેનામાંથી કઈ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે? તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં શું થયું મિત્રો? હેલો તરીકે કોણ લીધો? ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેનમાંથી આયોડો આલ્કેન, એટલે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. અને સાથે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ શુષ્ક એસીટોનની હાજરી રાખવાનું કારણ શું છે? તો કહેવાનું છે મિત્રો કે અહીં લ સેટેલિયર સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, કારણ કે શુષ્ક એસીટોન ઉત્પન્ન થયેલા NaCl અને NaBrને અવક્ષેપિત કરશે. માટે આ જે પ્રક્રિયા છે તેને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કહેવાય. તો અહીં આપણે એક પ્રકારનું હેલોજન વિનિમય કર્યો, ક્લોરિન અને બ્રોમિનની જગ્યાએ આયોડિન. તો એમના પછી બીજો જે ભાઈ છે એને વિચાર આવ્યો કે ભાઈ ક્લોરિન કે બ્રોમિનની જગ્યાએ આયોડિન મૂકીએ, તેની જગ્યાએ ક્લોરિન કે બ્રોમિનની જગ્યાએ ફ્લોરિન લઈ આવીએ તો એવો જે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક છે તેમના પરથી જ એ હેલોજન વિનિમય પ્રક્રિયાને મિત્રો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે તે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો જેમ અહીં શુષ્ક એસીટોન અને સોડિયમ આયોડાઇડ હતો, તેમ શ્વાર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કેટલાક ધાત્વિક ફ્લોરાઇડનો ઉપયોગ કર્યો. મિત્રો સૌપ્રથમ ધાત્વિક ફ્લોરાઇડ એટલે કોઈ ધાતુનો ફ્લોરાઇડ. હું લખું AgF, ધાતુનો ફ્લોરાઇડ AgF.
Hg2F2, COF2 અથવા એન્ટીમની SbF3. આ પૈકી કોઈ પણ એક ધાત્વિક ફ્લોરાઇડની આપણે ફરી પાછા આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ. લખું CH3Br. આ ભાઈની પ્રક્રિયા ધાત્વિક ફ્લોરાઇડ કોઈ પણ એક આ પૈકી પ્રક્રિયા કરવામાં આવે તો ફરી પાછી વિસ્થાપન પ્રક્રિયા થવાની. Ag+Br- AgBr છૂટો પડી જશે અને સાથે CH3ની સાથે જોડાઈ જશે F, એટલે આપણને મળી જશે ફ્લોરો આલ્કેન અથવા તો આલ્કાઇલ ફ્લોરાઇડ. તો આવા આલ્કાઇલ ફ્લોરાઇડ મેળવવાની સૌથી સારામાં સારી પદ્ધતિ જે છે એ પદ્ધતિને કહેવાય શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં અહીં તમે કોઈ પણ પ્રકારનો આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડની આવા કોઈ ધાત્વીય ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે મિત્રો તો આપણને ફ્લોરો આલ્કેન અથવા તો આલ્કાઇલ ફ્લોરાઇડ મુખ્ય નિપજ મળે છે. આ જે પ્રક્રિયા છે તેને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ પ્રશ્ન 2 માર્કમાં અથવા MCQ, નીચેનામાંથી કઈ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે, નીચેનામાંથી કઈ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે, શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં નીચેના પૈકી કયો ધાત્વિક ફ્લોરાઇડ ઉપયોગી છે. આ ઉપરાંત હેલોજન વિનિમય એટલે ખરેખર શું છે તો ખ્યાલ આવે. આલ્કાઇલ હેલાઇડ ફ્લોરિન કે ક્લોરિનના હોય તેમાંથી આયોડાઇડ બનાવવા હોય તો ફિંકલસ્ટેઇન, ફ્લોરાઇડ બનાવવા હોય તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો આ પ્રક્રિયાઓ મેં વધારાના ઉદાહરણ પણ આપેલા છે, તમારા બુકમાં ફક્ત એક જ ઉદાહરણ છે. તો અહીં આરની જુદી જુદી કિંમત લઈને તમને નિપજ શું મળે તેનો ખ્યાલ આવવો જોઈએ, માટે આપણે ઉદાહરણ પણ લીધેલા છે. ધાત્વીય ફ્લોરાઇડ, અહીં એક જ ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા આપેલી છે મિત્રો. તો તમારે બાકીના જે ધાત્વિક ફ્લોરાઇડ છે તેની સાથેની પ્રક્રિયા પણ સમજી અને વિચારવું જોઈએ કે આપેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પણ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. તો ખૂબ જ IMP આ જે રીત છે તેને કહેશું આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટની રીત. કેમાંથી મિત્રો? હેલોજન વિનિમય દ્વારા. તો તમને પ્રશ્ન પૂછે હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ વિશે નોંધ લખો, તો 2 માર્કમાં તમારે આટલું લખવાનું છે. અથવા MCQ તરીકે નીચેનામાંથી કઈ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે, નીચેનામાંથી કઈ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે, નીચેની કયો ધાત્વિક ફ્લોરાઇડ શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં ઉપયોગી છે, અને સાથે કોના સિદ્ધાંત મુજબ કે નિયમ મુજબ ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં શુષ્ક એસિટોનનો ઉપયોગ કરવામાં આવે તો લખી શકાય લ સેટેલિયર સિદ્ધાંત મુજબ, નિયમ મુજબ. શા માટે? તો કે ઉત્પન્ન થતા NaCl અને NaBr ને વધુ અવક્ષેપિત કરતા પુરોગામી પ્રક્રિયાનો વેગ વધતા આપણને આલ્કાઇલ આયોડાઇડ અથવા તો આયોડો આલ્કેન વધુ મળે છે. ચાલો તો આને કહેશું હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. હવેનો જે ટોપિક લઈએ છીએ મિત્રો એ હાઇડ્રોકાર્બન પાઠનું ટોટલી રિવિઝન છે. મારા આ જ ફોલ્ડરની અંદર જે આપણા લેક્ચર પડેલા છે એની અંદર હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે આલ્કેનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન, ફ્લોરિનેશન અને એવી જ રીતે આલ્કિનમાં HXનું ઉમેરણ અને આલ્કિનમાં X2નું ઉમેરણ. એના મેં સરસ મજાના લેક્ચર નીટ JEE મુજબ લીધેલ છે. એનું જ રિવિઝન કરવાનું છે. એમાં નવીન હવે કાંઈ છે નહીં, પણ નવીન રીત એક આ. તો લઈએ મિત્રો આજે હવે આપણે એક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. ચાલો મિત્રો, તો હાઇડ્રોકાર્બન સંયોજનો આપણી પાસે જે 2 પ્રકારના છે, એક છે આલ્કેન. તો આલ્કેન હાઇડ્રોકાર્બન ના મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા હેલોજિનેશન બોલાય
ક્લોરિનેશન દ્વારા હેલો આલ્કેન સંયોજનની બનાવટ. તો ટોટલી રિવિઝન જ છે. આલ્કેનનું આપણે ક્લોરિનેશન અથવા હેલોજિનેશન કીધેલું છે તે જ છે. તો તમને યાદ છે મિત્રો, આમાં કંઈ જાજી ચર્ચા નહીં કરું કે આપણી પાસે કોઈ પણ પ્રકારનો જે આલ્કેન છે, આલ્કેન, તે આલ્કેનની આપણે X2 એટલે કે F2 અથવા Cl2 અથવા Br2 અથવા I2 સાથે સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણો બરાબર યુવી અથવા તો ખૂબ જ ઊંચું તાપમાન એટલે કે ગરમી, સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણો અથવા ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આ બંધનું સમવિભાજન થાય એટલે મુક્ત મૂલક બને અને એક H મુક્ત મૂલક દૂર થાય અને એક X મુક્ત મૂલક દાખલ થાય, માટે આપણને હેલો આલ્કેન મળી જાય. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને કહેશું આલ્કેનનું ક્લોરિનેશન. Cl2 હોય તો Br2 હોય તો બ્રોમિનેશન, I2 હોય તો આયોડિનેશન અને F2 હોય તો ફ્લોરિનેશન. તો આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં અહીં આરની જુદી જુદી કિંમત લઈએ મિત્રો આપણે, તો આપણી પાસે અહીં આપણે કેટલાક પ્રશ્નો જોયા હતા. ચાલો મિત્રો, કે અહીં જે તમે X2 લ્યો છો તે X2ની સક્રિયતા, અહીં કયો X2 લેવામાં આવે તો ફટાફટ આપણને નિપજ મળે એમ. તો આપણો MCQ હતો મિત્રો F2 > Cl2 > Br2 > I2. સાથે તમારી પાસે જે હાઇડ્રોકાર્બન છે તે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનની સક્રિયતા આવે. તો હાઇડ્રોજનની સક્રિયતાની વાત કરીએ તો આપણી પાસે તૃતીયક હાઇડ્રોજન જો આપેલ આલ્કેનમાં હોય તો ખૂબ સરળતાથી તેનું વિસ્થાપન, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક. આ ઉપરાંત આપણે એવું પણ જોયેલું કે આ મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે. મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે. આ ઉપરાંત આયોડિનેશન જે છે, આયોડિનેશન પ્રક્રિયા પ્રમાણમાં ધીમી અને પ્રતિવર્તી હોય. ઓક્સિડેશન કરતા કેવા પ્રબળ, કોણ લેશું? HNO3, HiO4, HiO3 ની હાજરીમાં પ્રક્રિયા. અને અહીં જુદા જુદા જો હાઇડ્રોજન હોય તો આપણને જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ મિત્રો, જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ સમઘટકોનું મિશ્રણ મળે. જુદા જુદા સમઘટકોનું મિશ્રણ મળે. જેમ કે એક ઉદાહરણ આપણે લઈએ તો CH3, CH2, CH2, CH3. ચાલો મિત્રો, આલ્કેન છે. આ ભાઈની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરવી છે યુવી સૂર્યપ્રકાશ અથવા તો ઊંચા તાપમાને. તો તમને ખ્યાલ છે આ પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય મિત્રો, આ દ્વિતીયક હાઇડ્રોજન છે. તો અહીં આપણને પ્રાથમિક અને દ્વિતીયક બંને હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બે સમઘટકો મળશે. તો CH3, CH, Cl, CH2, CH3 અને એવી જ રીતે મિત્રો CH3, CH2, 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 Cl. 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન, બે જુદા જુદા સમઘટકોનું મિશ્રણ મળે એટલે આપણે મુખ્ય જોઈતી નિપજનું પ્રમાણ ઓછું મળે છે. તો આ જે છે એને આપણે કહેશું સામાન્ય રીતે આલ્કેન હાઇડ્રોકાર્બનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા અથવા ક્લોરિનેશન દ્વારા થતી પ્રક્રિયામાં આપણને સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણો અથવા તો ગરમી, ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા કરો ત્યારે એક કરતાં વધુ સમઘટકોનું મિશ્રણ મળતું હોય, મુખ્ય નિપજનું પ્રમાણ કેવું મળે છે? ઓછું. આ એની મર્યાદા છે. સાથે ક્લોરિનેશન પ્રક્રિયા ફટાફટ થાય, બ્રોમિનેશન એના કરતાં ધીમી હોય, આયોડિનેશન ધીમી અને પ્રતિવર્તી હોય, માટે ઓક્સિડેશન કરતા પદાર્થની જરૂર પડે. ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ? તેની પણ આપણે ચર્ચા કરી. HNO3, HiO3, HiO4.
અને સાથે જો આપણી પાસે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી પ્રક્રિયા થાય છે તે મુક્તમૂલક ક્રિયાવિધિને અનુસરે છે. તો આને કહેશું આપણે એક હાઇડ્રોકાર્બન આલ્કેન તો મુક્તમૂલક ક્લોરિનેશન દ્વારા, મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા. તો હવે આપણે આલ્કેનની જગ્યાએ લેવું છે મિત્રો હાઇડ્રોકાર્બન તરીકે આલ્કીન. ચાલો તો ખરેખર હાઇડ્રોકાર્બન તરીકે જો હું આલ્કીન સંયોજન લઈશ તો આલ્કીન સંયોજનોમાંથી આપણે ફરી પાછા બે રીતે મેળવી શકશો, તમને આવડે જ છે. તો કે આલ્કીન સંયોજનમાં HX એટલે બોલી શકો હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. જે આપણી પાસે આલ્કીન સંયોજન છે એમાં HX ઉમેરવાનો, HCl, HBr, HI વગેરે. અથવા તો આલ્કીન સંયોજનમાં X2નું ઉમેરણ. આ બંને પદ્ધતિઓનો લેક્ચર ઓલરેડી મેં લીધેલો છે મિત્રો, તેમ છતાં માત્ર રિવિઝન જ કરીએ છીએ, અત્યારે કંઈ નવું ભણતા નથી. આલ્કીન સંયોજન જે છે એ આલ્કીન સંયોજનમાં મિત્રો HXનું ઉમેરણ કરીએ તો તમને ખ્યાલ છે સૌ પ્રથમ H+ ઉમેરાય એટલે કાર્બોકેટાયન બને. એ કાર્બોકેટાયનની સ્થાયીતાને અંતે આપણને મુખ્ય નિપજ મળે. તો એક કાર્બન પર H અને એક કાર્બન પર X મળતા આપણને સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજન મળે. પણ અહીં રહેલો જે હવે આલ્કીન છે મિત્રો તે અસંમિત હોય તો યાદ આવી જાય બધા જ નહીં. અસંમિત હોય તો મુખ્ય નિપજ માર્કો-નિકો નિયમ મુજબ મળે મિત્રો. યાદ આવી જાય તો CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન છે, અસંમિત આલ્કીન છે, તેની હું HCl સાથે પ્રક્રિયા કરું તો અહીં એક વખત H આ ભાઈને એક વખત Cl આને આપીએ તો 1 ક્લોરોપ્રોપેન મળે, આને Cl આપીએ અને આને H આપીએ તો 2 ક્લોરોપ્રોપેન મળે. પણ માર્કો-નિકો નિયમ મુજબ મિત્રો અહીં બનતો જે આ ભાઈ છે 2 ક્લોરોપ્રોપેન એ આપણી મુખ્ય નિપજ છે. એવી જ રીતે CH3CH ડબલ બોન્ડ CH2ની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મુખ્ય નિપજ ફરી પાછી મિત્રો 2 બ્રોમોપ્રોપેન જ થાય. પરંતુ યાદ કરીએ કે જો અસંમિત આલ્કીન હોય અને HBr સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે મિત્રો તો મુખ્ય નિપજ માર્કો-નિકો નિયમ કરતાં વિરુદ્ધ મળે. કારણ કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને અનુસરે? પ્રતિ માર્કો-નિકો નિયમને. અને પ્રતિ માર્કો-નિકો નિયમમાં હંમેશા મુક્તમૂલક ક્રિયાવિધિને અનુસરે, માટે મુખ્ય નિપજ 1 બ્રોમોપ્રોપેન મળે. તો આ જોવા માટે ફરી પાછો આપણે વિડીયો અગાઉનું જોઈ લેશું અને સાથે HXનું ઉમેરણ. તો આને કહેશું મિત્રો આપણે આલ્કીન સંયોજનમાં HXનું ઉમેરણ કરીએ તો આપણને સામાન્ય રીતે મુખ્ય નિપજ માર્કો-નિકો નિયમ મુજબ, અને HBr હોય અને પેરોક્સાઇડની હાજરી હોય તો પ્રતિ માર્કો-નિકો નિયમ મુજબ આપણને નિપજ મળશે. આલ્કીન સંયોજનમાં X2નું ઉમેરણ. મિત્રો આપણી પાસે કોઈ પણ આલ્કીન સંયોજન છે એમાં તમે જ્યાં X2 ઉમેરો તો એના માટે તમે એક ભાઈનો ઉપયોગ કરશો CCl4. CCl4 જેવા કાર્બનિક દ્રાવકની હાજરીમાં આલ્કીન સંયોજનમાં X2 એટલે કે Cl2Br2 ઉમેરીએ આપણે તો આપણને જે પાઇબંધ છે તે તૂટી બંને કાર્બન ઉપર એક X ઉમેરાતા આપણને જે નિપજ મળે, ઓળખો મિત્રો, વર્ગીકરણમાં ક્યાંક હતું, શું કહેવાય? પાસેના કાર્બન પર 2 હેલોજન. શું બોલીશું? વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ મળે. તો
ઉદાહરણ તરીકે લઈએ મિત્રો કે CH2 ડબલ બોન્ડ CH2 આ ભાઈની પ્રક્રિયા Cl2 અથવા તો Br2 સાથે કરીએ. કોની હાજરીમાં? તો કે CCl4ની હાજરીમાં. તો અહીં આ પ્રક્રિયા થઈ X2 તરીકે Br2નું ઉમેરણ થતાં મિત્રો શું મળશે? 1,2-ડાયબ્રોમો 1,2-ડાયબ્રોમો ઇથેન એક પ્રકારનો વિસિનલ ડાયહેલાઇડ મળશે જે રંગવિહીન હશે. પરંતુ અહીં તમે જે આ Br2 લીધેલો છે તે લાલાશ પડતો કથ્થાઈ રંગનો હશે. મિત્રો તમારી પાસે એક પાત્ર છે, એ પાત્રની અંદર ઇથિન ભરેલું છે. શું ભરેલું છે? CH2 ડબલ બોન્ડ CH2 એ પણ રંગવિહીન છે. હવે તમે જેવો આ ભાઈની અંદર Br2 ઉમેરીશું મિત્રો, તો આ Br2નો રંગ કેવો હશે? તો કે આ Br2 પોતે આમાં એડ કરીએ આપણે તો એ લાલાશ પડતો રંગ હશે. શરૂઆતમાં લાલાશ પડતો કથ્થાઈ રંગ છે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો સમય જતાં મિત્રો આ જે પાત્ર છે એની અંદર બની ગયો હશે 1,2-ડાયબ્રોમો ઇથેન એક પ્રકારનો વિસિનલ ડાયહેલાઇડ કે જે એક પ્રકારનો કેવો હશે? રંગવિહીન. તો આ લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર થઈને તે રંગવિહીન બની જતો હોય એટલે કે પ્રક્રિયા થઈ ગઈ એવો ખ્યાલ આવે. માટે આ જે પ્રક્રિયા છે તેને એક માર્કમાં મિત્રો પૂછી શકાય કે કોઈ પણ સંયોજનમાં જે દ્વિબંધ છે તે દ્વિબંધના પરખની કસોટી. કોઈ પણ સંયોજનમાં દ્વિબંધની હાજરી છે કે નહીં એની કસોટી છે. તો કોઈ પણ સંયોજન છે તેમાં દ્વિબંધની હાજરીની પરખ માટેની પ્રયોગશાળાની એક અગત્યની કસોટી છે જેને કહેશું આપણે CCl4માં X2 લઈ એટલે કે Br2 લઈ અને આલ્કીન સાથે પ્રક્રિયા કરતા એ Br2નો લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર થઈ અને દ્રાવણ રંગવિહીન બને એટલે કે વિસિનલ ડાયહેલાઇડ બને. તો સમજવાનું કે શરૂઆતમાં જે Br2 સાથેનો કોઈ પ્રક્રિયક લીધેલ છે તેની અંદર દ્વિબંધની અથવા તો એમ કહી શકાય દ્વિબંધની એટલે મિત્રો અસંતૃપ્તતાની હાજરી છે એમ કહેવાય. તો અસંતૃપ્તતાની હાજરી છે એમ કહી શકાય. પણ આને કહેવાય સામાન્ય રીતે આલ્કીનમાં X2નો ઉમેરો એટલે આલ્કાઇલ હેલાઇડ, આલ્કીનમાં HX નો ઉમેરો એટલે પણ આલ્કાઇલ હેલાઇડ. પણ માર્કો-નિકો નિયમ, પ્રતિ-માર્કો-નિકો નિયમ, હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન લઈએ તો મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આપણને હેલો આલ્કેન મળે. તો આ બંને પ્રક્રિયાઓ મિત્રો પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ લેશું અને સાથે કોયડા નંબર જે આપણી પાસે છે તેમાં 3, 4 અને સાથે લખાણ સંબંધિત પ્રશ્નો 2, 3, 4 અને 5ની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો આટલું રાખીએ, કરો તૈયારી. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.